સાચું કહું તો એના વર્તન ઉપરથી તો અમને એવું લાગે કોઈ સાયકો છે. પૈસાનો લાલચુ માણસ છે, પૈસા માટે કંઈ બી કરી શકે છે. સરકારે ભારત સરકારે ગિફ્ટમાં આપ્યું હોય તેવું વર્તન કરેલું છે. પોલીસને પણ આ લુખ્ખો જ કહેવાય. હું હર્ષ સંઘવી સાહેબને એવું ખાસ વિનંતી કરીશ કે હવે આમાં આગળ શું કરશે, કારણ કે રિકન્સ્ટ્રક્શન થવાનું છે કે નહીં, આટલું ખુલ્લે આમ જાહેરમાં ફાયરિંગ કર્યું છે. મુખ્ય કારણમાં એવું છે કે આ જગ્યા અમે અશોક ચૌહાણ નામના વ્યક્તિ પાસેથી સમજૂતી કરારથી નક્કી કરી ડેવલપમેન્ટ કરવાની અને એક પાથરણા માર્કેટ ઊભું કરવાની અને ખાણીપીણીની માર્કેટ ઊભી કરવા માટે આ જગ્યા લીધી હતી. અને એ લગભગ 5 મહિના પહેલાં એગ્રીમેન્ટ કરી અને લીધી, અને ત્યારબાદ અમે આખું જગ્યા ડેવલપ કરી અને અત્યારે તૈયાર થઈ ગઈ. તૈયાર થયા પછી એ વ્યક્તિને શું છે કે એની જ કોઈ જવાબદારી એણે સ્વીકારીને, જેમ કે બાંધકામની પરમિશનને બધું લાવવાનું હતું, તો તે માટે એની પાસે પૂરતા કાગળ નહોતા, અને કાગળ નહોતા તેની માટે થઈને એએમસી અમને નોટિસ આપી. અમારી પાસે રોકાણ કરાવી, આટલું મોટું ડેવલપ કરાવડાવી દીધું અને આટલો ખર્ચો કરાયો, અને હવે જગ્યા હડપી અને પોતાની રીતે ચલાવવાની કોશિશ કરવાની પ્લાન હતી. અમારી પાસે છેલ્લા થોડા દિવસથી એણે ભાડાની બધી માંગણી કરી અને પહેલાં 30 લાખ, પછી 15 લાખ આવી બધી ભાડું આપવાની શરત માંગણી ચાલુ કરી. હવે અમે આટલું મોટું રોકાણ કરેલું હોય, અમે અમારા હક્કો પ્રસ્થાપિત કરવા અમે કોર્ટના લીગલ પ્રોસિજર કરી અને સિવિલ સૂટ ફાઇલ કર્યું. ફાઇલ કરવાના પછી એમને પરમ દિવસે કંઈક નોટિસ મળી હશે, એટલે એમને જાણ થઈ. એટલે એમને મારા ભાગીદાર છે અને મારા મિત્ર છે મુન્નાભાઈ કરીને, જે આ જગ્યામાં, એમની સાથે ફોન ઉપર ટેલિફોનિક વાત થઈ. એટલે કીધું કે ભાઈ હવે તમે કે આ જગ્યામાં આવશો નહીં. એટલે ત્યારે થોડીક નાની મોટી બોલાચાલી થઈ હતી કે ભાઈ અમે પૈસા આપેલા છે, તમને જગ્યા પાછી જોતી હોય, તમારે જાતે ચલાવવું હોય તો પછી અમારો ખર્ચો ને બધું અમને પાછું આપી દો, અને અમે જે પૈસા આપ્યા છે અમને પાછા આપી દો. એટલે આવી બધી મૌખિક ચર્ચા ફોન ઉપર થઈ હતી. તેના પછી અચાનક ગઈકાલે અમે લોકો ત્યાં જગ્યા 6 વાગે ચાલુ થાય છે માર્કેટ, અને 40-50 લોકો હાલમાં બેસે છે 350માંથી. તો એ ટાઈમે 3:30 અમે 4 વાગે અમે ત્યાં ભેગા થયા. અમે બધા ભાગીદારો બધા હતા. અમારી જનરલ મિટિંગ હતી કે હવે આ રેસ્ટોરન્ટ ને કેફે નથી બનવાનું અને ખાણીપીણીનું બજાર બનવાનું, તો બાંધકામ કઈ રીતે કરવું, એની ચર્ચા માટે અમે લોકો બધા ભેગા થયા અને ડિસ્કશન કરતા હતા. આવા સમયે અચાનક જ એને દીકરી અને એના દીકરા ત્યાં સ્થળ પર આવ્યા અને જેમ ફાવે એમ ગાળો બોલવા મળ્યા, વર્તન કર્યું. એટલે ભાઈ અમે કીધું કે તમારા ફાધર જોડે અમે વાત કરી લઈશું, અમારી જોડે મગજમારી ના કરો, અમે તમારી જોડે શું વાત કરીએ એમ, કે અમારે ઓલરેડી વાત ચાલુ જ છે અને અમે આગળ વાત કરવાના બી છીએ, અને બાકી અમે કોર્ટમાં લીગલ કેસ કરેલો છે, એટલે જે બી હશે કોર્ટ નક્કી કરશે કે શું કરવું આગળનું. એટલે એ રીતની અમારે ત્યાં ચર્ચા થઈ. એટલામાં એની છોકરીએ અમને ધમકી આપી કે ભાઈ મારા ફાધર આવે જ છે અને તમને બધાને ગોળી મારી દેવાની છે. એટલે આવી વાત કરી એટલે અમે ત્યારે થોડા ચમક્યા કે ભાઈ કેમ આવી કોઈ પરિસ્થિતિ નથી કે કોઈ આવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપે કે આવી કોઈ જાતની હરકત કરે એમ. અને અમે વિચાર બી નહોતો. અમે આ વિડીયો બી અમે ફૂટેજ આપેલા છે, અમે જોયું હશે. અમે શાંતિથી બેઠા ડિસ્કશન કરી રહ્યા છીએ. અચાનક જ એ માણસે 5 જ મિનિટમાં એના ફાધર આવ્યા, અશોક ચૌહાણ, અને આવીને ગાડીમાંથી ફિલ્મી સ્ટાઇલે આવી અને હાથમાં પિસ્તોલ લઈ અને સીધા પિસ્તોલ સામે દેખાડીને જ વાત કરી. અમે શાંતિથી તો બી વાત કરીએ છીએ, તેમ છતાં અમારી સામે જેમ ફાવે એમ ગેરવર્તન કર્યું, ગાળો બોલી, બીભત્સ અને મન ફાવે એવું વર્તન કરીને ધાક ધમકીઓ આપી. અમે તો બી બેઠા શાંતિથી જ વાત કરતા હતા. ઊભા થઈને સમજાવવાની કોશિશ કરી, પણ સીધું એમણે ફાયરિંગ કરવાનું ચાલુ કર્યું, જે વિડીયોમાં દેખાય જ છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું? ટોટલ દિશામાં કર્યું હતું? ટોટલ 5 રાઉન્ડ ફાયર કર્યા. એમાંથી પહેલા 3 રાઉન્ડ અમારા પગમાં કર્યા. પહેલો મારા પગમાં ફાયર કર્યું, બાકીના 2 મારા મિત્રોના પગમાં ફાયર કર્યા. અને પછી જ્યારે અમે ત્યાંથી આવું બધું થયું ફાયરિંગ ને બધું, એટલે અમે નક્કી કર્યું કે આપણે પ્લોટની બહાર ઊભા રહીને વાત કરીએ. એટલે એની માટે થઈને અમે ગાડીમાં બેઠા, અને જેવું હું ગાડી બાજુ જઈ રહ્યો હતો એટલે મેં પાછળ ફરીને જોયું, ત્યારે મારા સામે નિશાનો તાક્યો. ફરીથી નિશાનો તાક્યો એટલે હું તરત થોડોક ચોકડ ના થઈ અને હું સાઈડમાં ખસી ગયો, અને એ ટાઈમે ઉપરા ઉપરીને 2 ફાયર કર્યા, જે ગોળી મને વાગતા બચી ગઈ છે. પછી અમે સીધા ગાડીમાં બેઠા અને ગાડીમાં બેસીને ગાડી બહાર લઈ લીધી. બહાર લઈ અને નહેરુનગર બસ સ્ટેન્ડ છે બહાર, એની પાછળ થોડા એટલે એન્ટ્રી ગેટથી લગભગ 50 મીટર દૂર જઈને ઊભા રહ્યા. અને એ દરમિયાન મેં રસ્તામાંથી ગાડીમાંથી 112 નંબર પર પોલીસને ફોન કર્યો. એટલે પોલીસ આવવાની અમે રાહ જોઈ રહ્યા હતા. એ સમયે ત્યાં બી એ લોકો, એની ડોટર અને એનો સન, હાથમાં લોખંડનું પાઇપ, અને એની ડોટરના હાથમાં લોખંડનો પાઇપ હતો અને એના સનના હાથમાં લોખંડનો સળિયો હતો. એટલે એ લઈ અને ત્યાં અમને મારવા માટે પાછળ આવ્યા.
એટલે અમે ત્યાંથી બી ચાલતા ચાલતા થોડા આગળ જતા રહ્યા 100 ફૂટ જેવા. એટલી વારમાં પોલીસની ગાડી સામેથી આવતા જોઈ એટલે એ લોકો પાછા ફરી અને અંદર પ્લોટમાં જતા રહ્યા. પોલીસની હાજરીમાં પણ એ લોકો એટલું બધું ગેરવર્તન કર્યું છે અને ખુલ્લેઆમ ગાળામ ગાળી દાદાગીરી અને બેફામ વર્તન કર્યું છે, જે આપને વિડીયો ફૂટેજમાં દેખાય જ છે. અચ્છા અમિતભાઈ, આજે અશોક ચૌહાણ છે, આ માણસ છે કોણ, આ વ્યક્તિ કોણ છે? સાચું કહું તો એના વર્તન ઉપરથી તો અમને એવું લાગે આ કોઈ સાયકો છે. કારણ કે આજે વેલ એજ્યુકેટેડ ડીવાયએસપી હોય અને એ જેના 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 7/12માં નામ નથી, તે આવી રીતના ખોટું એગ્રીમેન્ટ બનાવવાને હકદાર જ નથી. અને તે કાયદા પૂરેપૂરા કાયદાનો જાણકાર વ્યક્તિ હોય, જેણે આખી જિંદગી આટલી સર્વિસ કરી હોય અને આટલા બનાવો આટલા કેસો જોયેલા હોય, એ માણસ આવા એગ્રીમેન્ટ બનાવે નહીં. પૈસાનો લાલચુ માણસ છે, પૈસા માટે કંઈ બી કરી શકે છે. અને આ રકમ લેવા માટે થઈને તેણે ખુલ્લેઆમ ફાયરિંગો કરી નાખ્યા. અમદાવાદ ગુજરાત એના સરકારે, ભારત સરકારે ગિફ્ટમાં આપ્યું હોય તેવું વર્તન કરેલું છે. એટલે કહેવાનો મતલબ કે એક સાયકો માણસ આવું કરી શકે છે, પૈસા માટે કંઈ બી હદ સુધી જઈ શકે, જેણે અમારો જીવ લેવાનો પ્રયાસ કરેલો છે કાયદેસર. એટલે આ ખરેખર તો અમારી ભાષામાં કહીએ, સાદી ભાષામાં આપણે સમજીએ તો આ પોલીસને પણ આ લુખ્ખો જ કહેવાય. અચ્છા, હવે તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે આટલા બધા લુખાઓના રિકન્સ્ટ્રક્શન થયા, વરઘોડા નીકળ્યા છે. હવે આ ડીવાયએસપી હતા અને રિટાયર્ડ થઈ ગયા છે. હવે પણ આજે એક પદ હતું એમની પાસે, એટલે હું હર્ષ સંઘવી સાહેબને એવું ખાસ વિનંતી કરીશ કે હવે આમાં આગળ શું કરશે. કારણ કે રિકન્સ્ટ્રક્શન થવાનું છે કે નહીં, આટલું ખુલ્લેઆમ જાહેરમાં ફાયરિંગ કર્યું છે, કોઈના બેખોફ, કોઈના ડર વગર. ઇવન આજે બી તમે જોઈ શકશો કે એણે પોલીસ સ્ટેશનની અંદર બી એટલું બધું મોટું તાંડવ કર્યું હતું કે પોલીસને બી એણે ગણકારી નથી અને બેફામ વર્તન કર્યું છે, જે મીડિયાના ચેનલમાં આપણે જોઈ શકીએ છીએ. આના પછી બી ના અટકતા સાંજના સમયે જ્યારે પોલીસે પંચનામું ખતમ કર્યું અને ત્યાંથી પંચનામું પૂરું કરી નીકળી, એટલે એના 10-12 માણસો ત્યાં સ્થળ પર આવી અને સતત અત્યારે ત્યાં અંદર ઘૂસવાનો કોશિશ કરે છે અને લોકોને હેરાન કરી રહ્યા છે કે કોણ આવી રહ્યા છે, કોણ નહીં, એનો નજર રાખી રહ્યા છે. એટલે આ માણસ ખરેખર ડીવાયએસપી છે, પોલીસ હતા કે પછી આ લુખ્ખા હતા, તેની હવે તો તપાસ થાય ત્યારે જ ખબર પડે. બીજી વસ્તુ, હમણાં અમે આ જે બધી ઘટનાઓ બની અને ઘણા બધા લોકો અમારા સંપર્કમાં આવ્યા, એટલે અમને એ બી ખબર પડી છે કે એમના વિરુદ્ધમાં 2005માં એસીબીનો કેસ થયેલો છે. સુરત ટ્રાફિકમાં હતા તે અમે લોકડાઉનના સમયે જ્યારે આટલો મોટો કોરોના કાળ ચાલતો હતો અને જ્યારે ગેધરિંગ, લોકોના લગ્ન બી 50 માણસથી વધારે નહોતા થવા દેતી સરકાર, અને તેમણે જાહેરમાં ટ્રાફિક પોલીસના અધિકારી થઈને બ્રિજની નીચે જાહેરમાં કેક કાર્યક્રમનો, બર્થડેનો સેલિબ્રેશનનો કાર્યક્રમ કરેલો છે, તથા તેના વિડીયો પણ ઉતારીને જાહેરમાં મૂકેલા છે. એટલે ટૂંકમાં આ માણસને પહેલેથી ના સરકારનો ખોફ છે, ના કોઈ પબ્લિકનો ખોફ છે, ના કોઈ ગુંડાનો ખોફ છે. અને અમને અત્યારે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે આ બહાર નીકળશે પછી અમારું શું થશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.